પુનર્જન્મ શું હોય છે? પુનર્જન્મની વ્યાખ્યા કરીએ તો ગયા જન્મમાં તમે શું હતા એ તમારો પુનર્જન્મ. નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ભાટિયાના ભડાકાને. હું આવ્યો છું અત્યારે પાલનપુર તાલુકાના ખસા ગામે. ખસા ગામ અત્યારે ટોક ઓફ ધી ટાઉન છે, ન્યૂઝપેપર અને મીડિયાની સુર્ખીઓમાં છે. એનું કારણ એક જ છે, ખસા ગામમાં એક ઠાકોર પરિવારની દીકરી દક્ષા નામ છે અને દક્ષા એવું કહે છે કે મારો પુનર્જન્મ હતો ને અત્યારે હું બીજા જન્મમાં છું. આખું કન્ફ્યુઝન છે, પણ શું છે, આપણે આવ્યા છીએ ખસા ગામમાં. અહીંયા જે પૂર્વ સરપંચ છે વાલજીભાઈ, એમના ખેતરમાં દક્ષાના જે પપ્પા છે અહીંયા ભાગિયા તરીકે કામ કરે છે અને દક્ષા અહીંયા ખાટલા ઉપર છે. તો આપણે દક્ષા જોડે વાત કરીશું અને જાણીશું કે શું છે. જો કે મેં પણ પહેલાં મીડિયામાં જોયું, વિડીયો જોયું, એટલે મને પણ થોડું નવાઈ લાગી. મિત્રો તમને કહી દઉં કે દક્ષા કેટલી ઉંમર, કિतना है तुम्हारा उम्र? 3.5 साल 4 साल. અને હિન્દી એટલું ફ્લુએન્ટલી હિન્દી બોલે છે ને કે આપણે ગુજરાતના જે લોકો છે ને આવું હિન્દી ના બોલી શકે. તમે સાંભળો. દક્ષા, सब लोग आ रहे हैं, तुमको मिल रहे, कैसा लग रहा है? अच्छा तो लग रहा है. अभी वो आए थे, बहुत बातें की, थक गई. थक गई? हाँ, एकदम बहुत. वो बातें करने आई थी ना, तब तक मैंने पानी भी नहीं मांगा, बातें करती गई. ऐसा. ये हिंदी बोलना कहाँ से सीखा? भगवान ने सिखाई. ऐसा. हाँ. और तुम बोल रही मैं पुनर्जन्म पहले जन्म में ये थी, उसका क्या है बताओगे? दर्द कम हुआ था, हाँ आ गिरा था, मर गई थी. ऐसा. हाँ. तो पहले क्या नाम था तुम्हारा? मैं आहिर के घर थी. आहिर के घर थी. हाँ. तो यहाँ आप हिंदी क्यों बोल रहे, गुजराती क्यों नहीं बोलते? आती है गुजराती, पर कम आती है. कम आती है. हाँ. क्या आती है गुजराती में, क्या आता है आपको? गुजराती में ज़्यादा कुछ नहीं आता, इतना ही आता है. અહીંયા જે સરપંચ સાહેબ છે એમનું કહેવાનું એવું છે કે દક્ષા રોજ આવીને વાતો કરતી મારી જોડે, હિન્દીમાં વાત કરતી, પણ અમે બધાએ ગણકાર્યું ના કે આવું હિન્દી બોલતી હશે. પછી ગામમાં જ્યારે દક્ષા ગઈ અને લોકો જોડે મળવા લાગી ત્યારે આવું મસ્ત હિન્દી બોલવા લાગી, એટલે લોકોને અચરજ લાગી કે આ આટલી નાની બાળકી કઈ રીતે આવું સારું હિન્દી બોલી શકે છે. એટલે પછી એક વિડીયો વાયરલ થયો, પછી ન્યૂઝવાળા આવ્યા, મીડિયાવાળા આવ્યા અને અત્યારે દક્ષા જે પૂર્વ સરપંચ વાલજીભાઈ છે, માજી સરપંચ, हाँ, અને 24 કલાક ખેતરમાં રહે છે. ભણવા જાય છે? पढ़ने को नहीं, मेरा भाई जाता है. और तुम नहीं पढ़ती? नहीं. સ્કૂલ જોઈ નથી છતાં પણ આટલું મસ્ત હિન્દી, નવાઈ લાગે છે ને. હવે આ ચમત્કાર કહી શકાય કે પુનર્જન્મ કહી શકાય, કન્ફ્યુઝનવાળી વસ્તુ તો છે જ, પણ તમે જ કમેન્ટમાં લખજો કે આ શું કહી શકાય. દક્ષા, और क्या बोलना है तुम्हें? और इतना ही यार. ये लोग सब तुम्हें बातें करने के लिए आते हैं, तुम्हारा वीडियो बनाने के लिए. कैसा लगता है तुमको? बोर होती है? बोरिंग होता? नहीं. तुम अभी बोल रही थी मेरे को कि मेरे को शॉपिंग करना अच्छा लगता है, पापा ने बोला था. हाँ, इधर सब बातें करवाते हैं ना, इसलिए मैं कितनी बार इतनी बातें करती हूँ ना, इसलिए बोरिंग हो जाती हूँ. ऐसा. तुम्हें क्या पसंद है, क्या करना पसंद है? यहाँ તમારે દર્શક મિત્રો હું તમને બતાવીશ કે એમના મમ્મી છે ને, આ દક્ષાના મમ્મી છે. આપ જોઈ શકો છો કે દેશી ચૂલા ઉપર રોટલા બનાવે છે. દક્ષાના પપ્પા ક્યાં ગયા? આ રહ્યા, એમની જોડે વાત કરીશું. ચલો, શું નામ છે કાકા? જેતાજી. જેતાજી છે અને અહીંયા ભાગ્યત્રી કામ કરો છો ને? દક્ષા આવું બોલે છે, તમને પહેલા કઈ રીતે ખબર પડી? બચપનથી 2 વર્ષની બોલવા શીખી હતી ને, તારી હિન્દી બોલતી જાય થોડી, પણ અમને ખબર નથી આ થોડી હિન્દી બોલે છે. અમે અભણ હતો, બરાબર, પણ જેમ એની ઉંમર થવા મળી એમ પાવરફુલ હિન્દી બોલવા મળી થોડી. એટલે મારાથી ગામમાં આવતી પબ્લિક પૂછે મને કે થોડી હિન્દી બોલવાનું કારણ શું છે, પણ અમને ખબર ના પડી તો અમે તોને પણ ના લીધું એનું. પછી આસ્તે આસ્તે એને પાવરફુલ હિન્દી બોલવા મળી, એટલે પૂછ્યું એને અમે એને. પછી એની વાત કરી બધી કે મારો ધોરણ 11માં હતો, મારા પર ધાબુ પડ્યું હતું, આવી વાત કરા છોડી. મિત્રો, કચ્છમાં જે વખતે ભૂકંપ આવ્યો ને, ભૂકંપમાં જે ઘણા બધા ઘર પડી ગયા ને, એ વખતે કદાચ દક્ષાનો અહીંયા પુનર્જન્મ હોય એવું દક્ષા કહી રહી છે. તો આ ચમત્કાર કહી શકાય કે શું કહી શકાય તો મને પણ ખબર નથી પડતી. જેતાજી, ઘણા બધા લોકો અહીંયા આવે છે, મીડિયાવાળા આવે છે. તમારી દીકરી સ્કૂલમાં તમે મોકલી છે? સ્કૂલ જોઈ જ નહીં એની. સ્કૂલ જોઈ નથી ને આટલું મસ્ત ફ્લુએન્ટલી હિન્દી બોલી રહી છે. એટલે આ તો ભગવાનનો ચમત્કાર કહી શકાય ને. હા, કુદરતને ખબર શું છે, ચમત્કાર છે કોઈ કે હકીકતની ઘટના છે, કુદરતને ખબર. હાલ તો છોડીને વાતો ભલે હાલ રહી. જી જી જી.
અને મેં પણ વાત કરી દક્ષા જોડે, ખરેખર બહુ મસ્ત બોલે છે અને એનું નોલેજ જે છે ને એનું મગજ એકદમ પાવરફુલ છે. સરપંચ સાહેબ છે એમનું શું? યા દક્ષા इधर आओ. क्या सपना क्या है तुम्हारा? मुझे फौजी बनना है. फौजी बनना है? हाँ. और फौजी बन के क्या करोगी तुम? मैं सबको बालपन से ही ऐसा कहती हूँ, मुझे अच्छा घर बनाना है, अच्छा घर बनाना है. बालपन से ही कहती थी. क्या बात. બાળપણથી જ કહું છું કે મારે સારું ઘર બનાવવું છે ને મારે ફૌજી બનવું છે. તો આ દક્ષા છે મિત્રો. વિડીયો તમને જો કે ગમશે, 100% ગમશે. આ તો ચમત્કારની વસ્તુ કહી શકાય. અને સરપંચ સાહેબ પણ બહુ સારા સ્વભાવના માણસ છે. દક્ષાના જે પપ્પા છે જેતાજી, એ પણ બહુ સારા સ્વભાવના છે. મારી સાથે વાત કરીને આ એક ચમત્કાર છે. મારી સામે જે છે દક્ષા એક ચમત્કાર છે. દક્ષાને મેં દીદી કીધું, દક્ષા તેરે को नहीं पसंद आया ना मैंने दीदी बोला वो. दीदी मत बोल. दीदी मत बोलो, अब नहीं बोलो, अब दक्षा बोलूंगा मैं. दक्षा बोलूंगा ना दक्षा नहीं तो बच्ची. बच्ची, छोटी सी बच्ची हमारे साथ है. चलो दक्षा भाई, मैं फिर मिलूंगा और मिलता रहूंगा. और मेरे ये वीडियो में तुमको भेजूंगा, देखना. हाथ मिलाइए. ओ हाथ मिलाया. चलो भाई, गुड बाय. ओके गुड बाय. सबको बाय बोल दो. बाय. या कैमरे में देख के बाय बोलो. ओके बाय. एक सलामी दे दो इनको. और फौजी बनना है, सलामी दो आप. सलामी दे दो. अभी बड़ी कहाँ हुई हूँ, अभी छोटी हूँ. अभी हाँ तो मेरे को तो देनी पड़ेगी. ओके सर, हम आपको सल्यूट करते हैं. क्या बात. ખરેખર દક્ષા. सर बोलो बाजू. અને મજા આવી મને દક્ષા સાથે. પાલનપુર તાલુકાનું ખસા ગામ છે અને ખસા ગામમાં આ એક ચમત્કાર કહી શકાય. તો આ જો અહીંયા જ એ ભાગ રાખે છે અને અહીંયા જ એમના મમ્મી પપ્પા કામ કરે છે, અભણ છે, કામ કરે છે. અને દક્ષા આવું હિન્દી ક્યાંથી શીખી એ વિજ્ઞાન માટે પણ એક તપાસનો વિષય છે, રિસર્ચનો વિષય છે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જોતા રહો ભાટિયાના ભડાકા. મિત્રો, દક્ષા સાથે મુલાકાત કરી મને તો ચમત્કાર જેવું જ લાગ્યું. અને અહીંયા મેં જે ખસા ગામનું જે પાર્લર છે, એક દુકાન છે ને દુકાન ઉપર કાકા હતા, એમના જોડે વાત કરી. કાકા, દક્ષાની ઘટના છે, ઘણા બધા લોકો મળવા આવે છે. અને દક્ષા કેવી હતી નાનપણથી, શું કહેશો તમે? તે સર છે નાનપણથી જ હિન્દી બોલે છે. એ 2 વર્ષની હતી અને અમને તો અનુભવ છે કે તે હિન્દીમાં જ બોલે છે. તે હિન્દી, થોડું અંગ્રેજી બોલે છે. તમારા ગામમાં એવું મને જાણવા મળ્યું કે હજુ સુધી સ્કૂલમાં તો દક્ષા ગઈ જ નથી. બિલકુલ ને, સ્કૂલમાં ગઈ જ નથી તે. અને તેના મા બાપ પણ બિલકુલ અભણ છે બે. અને આ છોડી એકદમ હિન્દી જ બોલે છે. મિત્રો, તમે વિડીયો જોઈ રહ્યા છો. મને તો ચમત્કારથી કંઈ ઓછું લાગ્યું નથી, કારણ કે 3, 3.5 વર્ષ કે 4 વર્ષ થયા છે અને ફ્લુએન્ટલી હિન્દી બોલે છે, સાથે સાથે ઇંગ્લિશના શબ્દો પણ બોલે છે. અને એવું કહી રહી છે કે પુનર્જન્મમાં હું કચ્છમાં હતી, મારી ઉપર જે કહેવાય કે ધાબું પડ્યું હતું, ઘર પડ્યું હતું. મારા પપ્પા બેકરી કે ફેક્ટરીમાં કામ કરતા હતા, કેક બનાવવાની. મમ્મી લાલ કલરના કપડાં પહેરતી હતી. આવું બધું કહે છે. તો એક ચમત્કાર છે ને ગામ લોકો પણ ચમત્કાર માની રહ્યા છે. તો શું છે આ, તમે કમેન્ટમાં કહેજો. મને તો ખરેખર ચમત્કાર લાગ્યો. અને આવી પ્રથમવાર મેં આવા માણસને, આવી દીકરીને મળ્યો છું. ચમત્કાર. કદાચ જો તમારે દક્ષાને મળવું હોય તો ખસા ગામે આવી શકો છો. દક્ષા બહુ મસ્ત છે, ક્યુટ છે અને મસ્ત બોલે છે. મજા આવશે. થેન્ક યુ.